વર્ષે 3 તબક્કામાં 6000 રૂપિયા જે સીધી મદદ એના બેંક ખાતામાં કરવામાં આવે છે। એને કોઈ લાચારી પ્રગટ કરેલ નથી અને એમાં કોઈ દલાલ વચ્ચે પણ નથી। આ ખૂબ મોટી પહેલી યોજના એ સીધી ખેડૂતોના લાભ માટે બનાવવામાં આવી છે। ખેડૂતોને પોષણના ભાવ પણ મળ્યા છે, સાથે સાથે એમએસપી ના દર પણ વધ્યા છે। દુનિયાના કોઈ પણ દેશે પહેલ કર્યા પહેલા ભારતે પહેલ કરી છે, જેમ કે ઓપરેશન ગંગા, નાગરિકોને યુક્રેનના અને રશિયાના યુદ્ધ વખતે સહી સલામત લાવવામાં ભારત સૌથી પહેલો દેશ હતો। ઓપરેશન દેવી શક્તિમાં અફઘાનિસ્તાનમાંથી, ઓપરેશન રાહતમાં યમનથી પરત આવવા અને ઓપરેશન વેક્સિનમાં 115 થી વધારે દેશોને વેક્સિન પહોંચાડવાનું કામ એ પણ ભારત દેશે કર્યું છે। સાથે 48 જેટલા દેશોમાં ભારતે વેક્સિન ફ્રીમાં પહોંચાડી છે। જે દેશ પહેલા હાથ લંબાવતો હતો આજે હાથ તો લંબાવે છે પણ આપવા માટે લંબાવે છે। એ નરેન્દ્ર મોદીની સાહેબની સરકારમાં એ શક્ય બન્યું છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત એલઓસીની બીજી બાજુ 9 આતંકી અડ્ડાઓને ખતમ કરવામાં આવ્યા છે। 100 થી વધુ આતંકીઓને એનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે અને જે ભારતને છેડશે અને ભારત છોડશે નહીં એનો મજબૂત જવાબ એ પણ પાકિસ્તાનને અને આખા દુનિયાએ પણ જોયો છે। એમાં વિશેષતા એ હતી કે સૌથી વધુ આપણા દેશમાં જ ઉત્પન્ન થયેલા, નિર્માણ થયેલા શસ્ત્રો દ્વારા આ યુદ્ધ લડાયું, એનું પરફેક્શન, એની મજબૂતાઈ, યુદ્ધ જીતવાની જે એનું પરીક્ષણ એ બધું આમાં જોવા મળ્યું ને એના કારણે અનેક દેશોના પેટમાં તેલ પણ જળાયું છે, કેમ કે શસ્ત્રોના બજારમાં એક નવો વેપારી, એક નવો નિર્માણ કરનાર એમાં પ્રવેશ કરી રહ્યો છે। એ પણ આખા દેશના ધ્યાનમાં આવ્યું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પારદર્શિતા સાથે કામ કર્યું છે। ઉરીમાં થયેલી ઘટના બાદ મોદીજીએ ભાષણમાં કહ્યું હતું કે જવાબ ચોક્કસ આપીશું અને દુશ્મનને સીધો સંકેત આપવો। આ કાર્ય પ્રથમ વખત કોઈ વડાપ્રધાને કર્યું હોય તો નરેન્દ્ર મોદી સાહેબે કર્યું। પુલવામાના હુમલામાં આદરણીય પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તમે સૌથી મોટી ભૂલ કરી છે, તેનું પરિણામ ભોગવવું પડશે ને ત્યારબાદ બાલાકોટની એર સ્ટ્રાઇક થઈ। નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે એક પણ આતંકવાદીને બક્ષવામાં નહીં આવે। આતંકવાદને સમર્થન કરનાર અને શરણ આપનારને પણ એમાં બક્ષવામાં નહીં આવે એવી જાહેરાત અમને મોદી સાહેબે કરી છે। આયુષ્માન ભારત યોજનામાં 15 કરોડથી વધુ વ્યક્તિઓને 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, મિશન ઇન્દ્રધનુષ્ય હેઠળ 12 રોગોથી બચાવ માટે 5.45 કરોડથી વધુ બાળકો અને 1.32 કરોડથી વધુ